ઉનાળામાં બાળકોને પેપ્સી આપતા માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગરમીનો પારો હજુ ક્યાંય ઉપર જવાનો છે। કાળઝાળ ગરમી આ વખતે પડવાની છે તે નક્કી છે। ગરમીથી બચવા તમે બરફના ગોળા, બાળકોને પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખવડાવતા હશો। ઠંડા પીણાનો જે પણ ગરમીમાં તમે સહારો લેતા હશો, પણ હવે જરા ચેતી જજો। 2 રૂપિયાની પેપ્સી તમને 2000માં પડી શકે છે। 30 રૂપિયાનો ગોળો તમારા ખિસ્સામાં 30,000નો ખર્ચ કરાવી શકે છે। ઉનાળાની કાળઝાળ ગરમી તો બચવા માટે તમે બરફની ડીશ, પેપ્સી કે આઈસ્ક્રીમ ખાતા હશો। તમારા બાળકોને પણ ગરમીમાં આ બધું જ ખવડાવતા હશો। આ બધું ખાવામાં તો બહુ સારું લાગે છે। દરેક ઉનાળામાં ઠંડા પીણાનો જે આનંદ ઉઠાવે છે, પણ આ બધું તમને સીધું જ હોસ્પિટલ પહોંચાડશે। તમારા બાળકોને પણ દવાખાને લઈ જશે, કારણ કે ગરમીમાં આ બધું જ ખૂબ હાનિકારક છે। નાના બાળકોને પેપ્સી ઘણા પસંદ હોય છે। 2 રૂપિયામાં મળતી સસ્તી પેપ્સીનો આનંદ તમે પણ ઉઠાવ્યો હશે, પણ તમને ખબર છે કે આ પેપ્સી કેટલી હાનિકારક છે। જાત ભાતની ફ્લેવરમાં આવતી આ પેપ્સી હાનિકારક છે, કારણ કે તેનું પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે। લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે। તેની બનાવટમાં અનેક એસન્સ અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે। આ 2 રૂપિયાની પેપ્સી તમારા બાળકને હોસ્પિટલ પહોંચાડી શકે છે। અનહાઇજેનિક આ 2 રૂપિયાની પેપ્સી તમને 2000માં પડી શકે છે। પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે। લાંબા સમય સુધી તે ઠંડા ગરમ વાતાવરણમાં રહે છે અને બનાવટમાં અનેક એસન્સ અને કેમિકલ્સનો ઉપયોગ થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।